હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો હું અત્યારે ઉઠી ગઈ છું અને અત્યારે વાગ્યા છે 6:30 અને ચાલો બ્રશ કરીને પછી મળીએ. બાય. અને જો તમે આ 6:30 વાગ્યા છે તોય પણ કેટલું એમ કહેવાય ને કે સવાર પડી ગયું છે ને અહીંયા અમુક જગ્યાએ જો આ દાદા જો અહીંયા દીવાબત્તી કરતા હતા હમણાં. અને જો આ દાદા અહીંયા દીવાબત્તી કરે છે, જો કરે છે ને. જી 6:30 વાગ્યા છે. તો મેં બ્રશ કરી લીધું છે અને અત્યારે હવે મારે બનાવવાનો છે નાસ્તો. અને પપ્પા અને મમ્મી ઉઠી ગયા છે અને એ લોકો પણ બ્રશ ને એવું કરે છે. અને મેં અહીંયા ચા મૂકી છે, જો અહીંયા ચા મૂકી છે અને હમણાં નાસ્તો બનાવી નાખું ને માનો હજી સૂતા છે એમને પણ ઉઠાડતી આવું, કારણ કે અત્યારે 6:45 વાગી ગયા છે અને અમારે પણ નીકળવાનું છે પછી. તો ચાલો પછી મળીએ. બાય. હેલો ગાઈઝ, તો મેં નાસ્તો બનાવી નાખ્યો છે અને માનો જો હજી સૂતા છે. ઉઠો નીલા, હાલો ઉઠો તો હું નાસ્તો બનાવું. તમે ઉઠશો ને બસ હું નાસ્તો બનાવી તો તમે ઉઠી જાવ તો હું નાહી આવું. હે નાહી આવું? હાલો હું નાહી આવું પછી મળીએ. ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ છે, ઉઠી ગયા છે અને હવે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરી લઈએ. ચા નાખી? હું તો નાઈ ફ્રેશ થઈ ગઈ ત્યારે. ચાલો નાસ્તો કરી લઈએ. હેલો ગાઈઝ, તો મેં નાસ્તો કરી લીધો છે ને હવે અમે જઈએ છીએ વિસાવદર. ક્યાં જઈશ માં? વિસાવદર એ બીજા નો સડાઈ દેતા હો ગાડી પાટે. પૈસા નાખવા જાવ બેંક. કેટલાક જગ્યાથી કોથરો કરી લીધો છે. આ કોથરો તો પૈસાનો પૂરો છે. તો આપણે થોડા ટૂલ લગાવતા હોય તો આપણે કાં ફોર વ્હીલ હોય તો પૈસા બતાવો. તો ફાઇનલી ગાઈઝ, ઘણા બધા સ્ટ્રગલ પછી અમે લોકો વિસાવદર પહોંચી ગયા છીએ. આ લાઈન મેં મારા શોર્ટમાં બોલેલી છે એટલે મને હસવું આવે છે. તમે લોકોને ખબર હોય તો મેં મારો શોર્ટ વિડીયો ઉતાર્યો છે, એમાં મેં આ લાઈન બોલી છે. તો અમે લોકો વિસાવદર પહોંચી ગયા છીએ અને હું પાર્લરે આવી ગઈ છું અને માનો પણ એમની ઓફિસે વયા ગયા છે. અને હવે મને બપોરે લેવા આવશે માનો. અને આજે જોઈ કેટલોક તડકો છે, કારણ કે કાલે તો બહુ તડકો હતો, લગભગ 42-43 ડિગ્રી આસપાસ તડકો હતો. એમાં એવું છે કે પછી બપોરે બહુ તડકો હોય ને તો જમવાનું ભાવતું નથી. એટલે આજે જોઈ કેટલો તડકો છે અને મારે થોડુંક શીખવાનું છે, એ હું શીખી પણ લઉં. તો સારું, ચાલો કાંઈ નહીં, માનવ આવે પછી મળીએ આપણે. તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાય. હેલો ગાઈઝ, તો 12 વાગી ગયા છે અને માનવ હજી મને લેવા નથી આવ્યા એટલે મને લાગી છે ભૂખ, એટલે હું બિસ્કિટ ખાઉં છું. બહુ ભૂખ લાગી છે અને હજી લેવા નથી આવ્યા. આમાં રોડવી લઉં છું. ઘરે તો ક્યારે જાય. તો માનવ મને લેવા આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે 1:30, એટલે કે 1:30 થઈ છે અને માનવ મને લેવા આવ્યા છે. અને આજે થોડુંક મોડું થઈ ગયું છે અને મને એવું લાગે છે કે આજે પણ બહુ તડકો છે. બહારથી એવું દેખાય છે, કાલ જેટલો જ લાગે છે તડકો. તો માનવ નીચે ઊભા છે, તો ચાલો હું જાઉં છું. એ નીચે ઊભા છે, જો ઊભા શું જરિયા. હે હેલો ય નથી કરતા કાંઈ. કેમ એટલી બધી વાર લાગી? કોઈ એવું ટ્રેન નથી ભાઈ, તમે ટ્રેન જોઈ શકશો? માનો એમ કે ટ્રેન બતાવી પવનનો અવાજ આવતો
આવતો હોય ધીમે થોડીક કાઢી આપો ને ભૂખ લાગી થોડીક ધીમે તો ભૂખ મને લાગી તો તમે કેટલા મોડા આવ્યા આજ બહુ મોડું થઈ ગયું પછી મેં ખાધું બિસ્કિટ બિસ્કિટમાં થોડુંક કડવી લીધું હા હું કરું ભૂખ લાગી હા તું ને ખાધું ત્યારે જ ખાઈ લેવાય. જો ક્યારના માનવ કહેતા હતા ટ્રેન બતાય હવે જો અહીંયા જ ભેગી થઈ ગઈ છે જોજો આ નીકળે છે ટ્રેન વાગીશ આપણા ગામમાં પેલા ભાઈ જો સિટી વિરાટનંદન કેવું કર્યું ત્યાં નથી જવાનું લેતા જાવ ને ઘોડા ને મીકે તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને તડકો કે મારો વારો બહુ જ તડકો આજે પણ બહુ તડકો હતો કાલે એટલો હતો ને આજે એથી વધારે હતો તડકો મને તો માથું એવું ચડ્યું છે તડકાનું હવે જમવાનું ખૂબ ભાવ એટલા તડકાનું ઠંડુ પાણી પીધું એટલે પેટ ભરાઈ ગયું અમે બિસ્કિટ ખાધું હતું એટલે સાવ મારું તો પેટ ભરાઈ ગયું છે ને આ તડકાનું ભાવે નહીં પણ કંઈ નહીં જે ભાવે એ ખાવું તો પડશે સારું ચલો કાંઈ નહીં મળીએ હાલો મિત્રો બપોર થઈ ગયો અને જમવામાં શું બનાવ્યું છે લાપસી ગુવાર બટેટાનું શાક મરચાં છાશ આમાં છે લાપસી અને મમ્મી જો ફરફર બનાવે છે તરે છે જો તરાઈ જાય પછી ખાઈએ ને ભૂખ લાગી છે ને તમને એમ ભૂખ લાગી તો મમ્મીને બહુ ભૂખ લાગી છે આપણે ધીમે છોડવાનું કાઢી તમે તો ચાલુ કરો મને તો કઈ ભૂખ નથી લાગી બિસ્કિટ ખાધું હુઈ જાવ ઓપ્શન છે હું ખાવું ઉડાવાસ હેલો ગાઈઝ તો અમે જમીને સૂઈ ગયા હતા કારણ કે થાકી ગયા હતા ને તડકો બહુ લાગ્યો હતો એટલે અને ક્યારના ઉઠી ગયા છે અને અત્યારે વાગ્યા છે 6:30 અને હવે મારે રસોઈ બનાવવાની છે તો હું રસોઈ બનાવી નાખું પછી મળીએ રીતિ બનાવે છે જમવાનું અને પૂછ્યું હું બનાવ્યું જમવાનું ભીંડાનું શાક ભીંડાનું શાક એમાં છે દાળ દાળ અને આમાં છે ભાત હવે રોટલી બનાવવાની બાકી છે અને બાજરા રોટલા બનાવવાની બાકી છે દાળ ભાત નકરા તો કંઈ ખાઈ ખાઈ જ નાખવાનું છે હજી ખાજો ને આમાં તો રાંધણ ધરાઈ જાય એમાં હું ખાઈ તમારે જ છે ખાવાનું બનાવો ખાઈ નાખીએ કા આ એક ડોર બગડી ગયું છે જે ખમું કરાવી દે આજે આપનું કુકર એને હવે રિપેર કરવું જોઈએ રવિવારે કોનો મગજ આયેલો તમારો જ આયેલો છે તમારો જ આયેલો મિસ્ત્રી તમારો મગજ મિસ્ત્રી જેવો તો છે હે મિસ્ત્રીનું કામકાજ જોઈએ આપણું નહીં હવે બનાવી નાખી સલાડ બનાવો સલાડ મિત્રો રીતિ પહેરી છે સાડી ચોપ કેવી લાગે છે હે સારી લાગે હમ આવો કલર હાથ આજે તો મને આવો કલર આવા કલર ને કોઈ નથી આવા કલર આ તો ઓલી છોકરી ભરે ને એટલે આપણી નથી રાખ નહીં રાખી લઈશ પૈસા દઈ દે બહુ મસ્ત છે વાત ઓળખ કેવી લાગે ઢીંગલી મિત્રો રીતિ કોબી વેતરી કેવડી કાઢ નાખી આજે એટલી આ બધી પકડેલી કે એટલી નીકળી હે ભાઈ પપ્પા બે કોબી લઈ આવ્યા આવી ઈ આવી છે ખાઈ ને હારી આજે આ બધું એમને એકઠું નીકળ્યું કોબીમાંથી પપ્પા છે જ લીધા ચાલો મિત્રો જમી લીધું છે અને સાંજ પણ પડી ગઈ છે હવે આપણે બ્લોગનો એન્ડ આપી દઈએ તો કેવું રહી આપી દઈ અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા